સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતની અંદર એક યુનિવર્સિટીમાં મહિલા સ્કોડ વિવાદમાં સંપડાય છે। વીએનએસજીયુની મહિલા સ્કોડ વિવાદમાં સંપડાઈ ચૂકી છે। પરીક્ષાના નિમાયેલી મહિલા સ્કોડ હવે વિવાદ સાથે સંપડાય છે। પુરુષ વિદ્યાર્થીઓના ખિસ્સામાં હાથ નાખી અને તપાસ કરતા તેઓ વિવાદમાં આવી છે। મહિલા સ્કોડે ખિસ્સામાં હાથ નાખી અને ચેકિંગ કર્યું હતું, ત્યારે ફેક્ટ કમિટીએ ગંભીર નોંધ આ સમગ્ર બાબતની લીધી છે અને મહિલા સ્કોડ વિવાદમાં આવી ચૂકી છે। યુનિવર્સિટીના કુલપતિ દ્વારા પણ આ સમગ્ર મુદ્દે પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે। ફેક્ટ કમિટીની તપાસમાં આ સમગ્ર ઘટના સામે આવી છે। ફેક્ટ કમિટી દ્વારા જે તપાસ કરવામાં આવી હતી તેની અંદર આ ખુલાસા થયા છે। ફેક્ટ કમિટી દ્વારા વધુ તપાસ પણ હાથ ધરવામાં આવશે। માહિતી મળી હતી એ સંદર્ભની અંદર ફેક્ટ કમિટીમાં માહિતીઓ મૂકવામાં આવી છે અને ફેક્ટ કમિટી એ જોઈને આગામી ફેક્ટ કમિટીની અંદર કે અલગ રીતે એ અમને જે રીતે માહિતી આપશે એ પ્રમાણે એ અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને તે માટે સૌપ્રથમ આવેલા રિપોર્ટને જરૂરી સત્તામંડળમાં પણ લઈ જઈને ત્યાં જે નિર્ણય આવે તે નિર્ણયને આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, ખિસ્સામાં હાથ નાખવો વિદ્યાર્થીના અને તેના શર્ટ ઊંચો કરાવીને તપાસ કરવું કેટલું યોગ્ય કહેવાય આ મહિલા ટીમ માટે? સામાન્ય રીતે એ ચેક કરવાના ભાગરૂપે આ પ્રક્રિયા કરવામાં આવી છે, જેથી એ આઈની રૂટીન પ્રક્રિયા હોય છે કે તે વિદ્યાર્થીઓના ગજવા કે એ પ્રકારે પણ એ સામાન્ય સંજોગોમાં વિદ્યાર્થીઓ પાસે ચેક કરાવતા હોય છે।